હા, અમિતજી આપણી સાથે જોડાયેલા છે. અમિતજી, કયા ઓપ્શન રણનીતિ પર આજે આપની નજર પડી રહી છે? સી ઓટો સ્પેસ પર અગર આપણે જોઈએ તો મને એવું લાગી રહ્યું છે કે વિધિન ધી ઓટો સ્પેસ ટુ વ્હીલર સ્પેસમાં એક થોડું ટ્રેક્શન આવવું જોઈએ, એક શોર્ટ ટર્મ રિવાઇવલ આવવું જોઈએ. અને સ્પેસિફિકલી વાત કરીએ તો બજાજ ઓટો પર ધ્યાન રાખવું જોઈએ. સી ઓવરઓલ સ્ટ્રક્ચર અગર આપણે જોઈએ, લોંગ ટર્મ સ્ટ્રક્ચર પોઝિટિવ છે અને એક રેકોર્ડ હાઈ પરથી એક સાઇઝેબલ કરેક્શન ઓલરેડી આ સ્ટોકમાં આવી ચૂક્યું છે, ઓલમોસ્ટ 40-45%નું. બટ છેલ્લા 3-4 અઠવાડિયાથી અગર આપણે જોઈએ તો ડાઉન સાઇડ પરથી એક સારી એવી રિકવરી આવી છે અને રિસેન્ટલી લાસ્ટ વીકમાં જે કરેક્શન આવ્યું હતું એના પછી જે છે નેગેટિવ ફોલોઅપ થ્રુ જે છે નથી જોવા મળ્યું ને ઇનફેક્ટ 8,000ના લેવલ્સ જે છે આજે સસ્ટેન કરી રહ્યું છે. તો નિયર ટર્મમાં મને એવું લાગી રહ્યું છે કે આમાં એક શોર્ટ ટર્મ રિકવરી આવી જોઈએ. તો 8,200ની સ્ટ્રાઇકનો કોલ ઓપ્શન બાય કરી શકાય બજાજ ઓટોનો. કરંટ માર્કેટ પ્રાઇસ 170-180ની આસપાસ છે. ₹100નો સ્ટોપ લોસ રાખવું જોઈએ અને અપસાઇડ ટાર્ગેટ છે આ કોલ ઓપ્શન માટે એ છે 350નો.